નમસ્કાર, આવતીકાલેમાં આપનું સ્વાગત છે. અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું જરનાર કંટી. તો આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના મુખ્ય સમાચારો પર નજર કરી લઈએ. ખરાબ ગ્લોબલ સંકેતોથી માર્કેટમાં દબાણ. સેન્સેક્સ અને નિફ્ટી 0.5% જેટલા ઘટીને બંધ. આઈસીઆઈસીઆઈ બેંક, રિલાયન્સ, વિપ્રો અને ટીસીએસે બનાવ્યું દબાણ. બેંક નિફ્ટીમાં પણ 200 પોઈન્ટનો ઘટાડો. મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ રહી નરમાશ. આઈઈએક્સ પર માર્કેટનું ફોકસ. માર્કેટ કપલિંગ મામલે થોડા સમયમાં એપીટીઈએલમાં થશે સુનાવણી. આઈઈએક્સે સીઈઆરસીના માર્કેટ કપલિંગ આદેશને પડકાર્યો હતો. આવતીકાલે જાહેર થશે વાયદાની કંપનીઓ એસઆરએફ, યુનાઇટેડ સ્પિરિટ્સ, એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક અને પર્સિસ્ટન્ટ સિસ્ટમના પરિણામ. 24% વધી શકે છે એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકનો નફો. એનઆઈએમમાં પણ સુધારા આવી શકે. આઈએમએફનો ભારત પર વધ્યો વિશ્વાસ. FY26 માટે ભારતની જીડીપી ગ્રોથ અનુમાન વધારીને 7.3% કર્યું. FY27 માટે ગ્રોથ અનુમાન પણ 20 બેસિસ પોઈન્ટ વધારીને 6.4% કર્યું. અને ઓલા, ઉબર અને નેટફ્લિક્સ જેવી સેવાઓ મોંઘી થવાથી વધશે મોંઘવારી. સરકારી મોંઘવારી ડેટા સીપીઆઈમાં સામેલ થશે. ઘણી નવી વસ્તુઓ, ઓડિયો કેસેટ અને ટોર્ચ જેવી જૂની વસ્તુઓ થશે બહાર. ત્યારે આજની માર્કેટ એક્શનની આપણે વાત કરી લઈએ તો આજે પણ માર્કેટમાં દબાણ સાથેનું ક્લોઝિંગ જ આપણે જોઈ રહ્યા છે. અને જો આપણે નજર કરી લઈએ કઈ રીતના ક્લોઝિંગ લેવલ વાઇઝ જોવા મળ્યા છે. સેન્સેક્સની વાત કરીએ તો 0.39%નું દબાણ સેન્સેક્સ ઉપર બન્યું. 83,246 ઉપર સેન્સેક્સનું ક્લોઝિંગ છે. વાત જો આપણે નિફ્ટીની કરી લઈએ 0.42%નું દબાણ અહીંયા બન્યું અને 25,600ની નીચે 25,585 ઉપર નિફ્ટીનું ક્લોઝિંગ આપણે જોઈ શકીએ છીએ. બેંક નિફ્ટીમાં પણ આજે નરમાશ જ રહી છે. 59,891 પર બેંક નિફ્ટીનું 0.34%ના દબાણની સાથે ક્લોઝિંગ છે. મિડ કેપ સ્મોલ કેપમાં પણ દબાણ રહ્યું છે. મિડ કેપની વાત કરીએ તો 0.37%ના દબાણ સાથે મિડ કેપ 59,647 ઉપર બંધ થયો છે. એડવાન્સ ડિક્લાઇન રેશિયો જે છે એ પણ નેગેટિવ રહ્યો છે. માત્ર 740 સ્ટોક્સ એવા રહ્યા કે જ્યાં આ લીલા નિશાનમાં મજબૂતી તરફ કારોબાર બંધ થયા છે અને એની સામે 2,247 સ્ટોક લાલ નિશાનમાં દબાણ સાથે બંધ રહ્યા છે. એટલે 1:3 જેવો રેશિયો અહીંયા આગળથી આપણને એડવાન્સ ડિક્લાઇનનો બનતો જોવા મળ્યો છે. હવે આજના સેશનમાં નિફ્ટી 50ના ટોપ લૂઝર અને ટોપ ગેનર કાઉન્ટર્સ ઉપર જો આપણે નજર કરી લઈએ, ટોપ લૂઝરથી શરૂઆત કરીએ. વિપ્રો આજનો ટોપ લૂઝર કાઉન્ટર બન્યો છે. 8%નું દબાણ આજે એક દિવસમાં વિપ્રોના કાઉન્ટરમાં બન્યું છે. અને ત્યારબાદ રિલાયન્સમાં 3%નું દબાણ આજે આપણને બનતું જોવા મળ્યું છે. ટાટા મોટર્સ પર જોઈ લઈએ, ટાટા મોટર્સ પીવી 2.71%નું દબાણ અહીંયા આગળ અને આઈસીઆઈસીઆઈ બેંકમાં 2.14%નું દબાણ બનતા આપણે જોઈ શકીએ છીએ. આ ઉપરાંત ઇટરનલ, મેક્સ હેલ્થકેર આ બધા કાઉન્ટરમાં પણ આપણને એક દબાણ તરફના કામકાજ જ થતું જોવા મળ્યું હતું. ઓએનજીસી, અપોલો હોસ્પિટલ, ટીસીએસ, અદાણી પોર્ટ આ તમામ કાઉન્ટરમાં 2%ની આસપાસનું દબાણ રહ્યું છે. ગેનર્સ ઉપર નજર કરી લઈએ. ઇન્ટરગ્લોબ એવિએશન 4.25%ની મજબૂતી સાથે આજનો ટોપ ગેનર કાઉન્ટર. ટેક મહિન્દ્રા 2.86% મજબૂત. એચયુએલ 2.27% મજબૂત અને કોટક મહિન્દ્રા બેંક 2% જેટલો મજબૂત રહેતો દેખાયો છે. બજાજ ફાઇનાન્સમાં પણ 2%ની મજબૂતી. આ ઉપરાંત આપણે નજર કરી લઈએ તો મારુતિ સુઝુકી, શ્રીરામ ફાઇનાન્સ આ બધા સ્ટોકમાં પણ મજબૂતી સાથેના ક્લોઝિંગ જોવા મળ્યા છે. અને હવે આપણે આવતીકાલના બજારની ચર્ચા કરીશું અને એ માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે ચોઇસ બ્રોકિંગના કુનાલ પરાગ. કુનાલજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર. અને આજે પણ માર્કેટમાં દબાણ રહ્યું છે. નિફ્ટી 25,585 ઉપર બંધ થયો છે. નિફ્ટીની ચાલ આપને આગળ કેવી લાગી રહી છે? નિફ્ટી પર આપની કઈ રીતની સલાહ બનશે? ગુડ આફ્ટરનૂન. નિફ્ટીની વાત કરીએ તો આપણને એક વીક ક્લોઝિંગ આજના દિવસમાં આપણને જોવા મળ્યું છે 25,585 અને જે મંતવ્ય અત્યારે નિફ્ટીને લઈને બની રહ્યો છે નેગેટિવ સાઇડનો જ છે. મને લાગે છે કે આવનારા દિવસમાં 25,300 થી લઈને 25,000 સુધીના લેવલ નિફ્ટી આપણને બતાવી શકે છે. ને ઉપલા માથાને જોવા જઈએ તો 25,900નું સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે. એટલે ઓવરઓલ જે વ્યૂ બની રહ્યો છે અત્યારે નેગેટિવ સાઇડનો જ બની રહ્યો છે. ઉછાળી વેચાણ કરીને ચાલવાનો બની રહ્યો છે.
અને એમ પણ જોવા જઈએ તો અનસર્ટેનિટી આવનારા દિવસોમાં આપણને વધતી જોવા મળી શકે છે. પહેલું બજેટ આવી રહ્યું છે એટલે વોલેટિલિટી આપણને વધશે. બીજું માર્ચમાં વેસ્ટ બેંગાલના ઇલેક્શન છે એમાં જો બીજેપી જીતીને આવે છે તો પોઝિટિવ ઇમ્પેક્ટ પડી શકે છે, નહીતર નેગેટિવ ઇમ્પેક્ટ આપણને ત્યાં જોવા મળી શકે છે. અને ત્રીજું, અત્યારે જે પ્રમાણે ટ્રમ્પ સાહેબ અલગ અલગ દેશોને પોતાની પોતાના કંટ્રોલમાં લેવા માંગે છે એન્ડ ક્યાંક ને ક્યાંક ઇનડાયરેક્ટ વેમાં વોરમાં ઝંપલાવી રહ્યા છે. સો ઘણી બધી વસ્તુ એવી છે જે અત્યારે માર્કેટને ઇફેક્ટ કરી શકે છે. અને ખાસ કરીને તમે જુઓ સોના અને ચાંદીના જે પ્રમાણે ભાવ અત્યારે વધી રહ્યા છે એટલે ઇક્વિટી માર્કેટમાંથી પૈસા નીકળીને સોના અને ચાંદીમાં જઈ રહ્યા છે. સો ઓવરઓલ સિનારીઓ અત્યારે આ લેવલ પર નેગેટિવ સાઇડ બની રહ્યો છે. વેચાણ કરીને ચાલવાની સલાહ રહેશે. 25,900 સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ અને નીચે 25,300, 25,300 સુધીના લેવલ તમને જોવા મળી શકે. કે તો નિફ્ટીમાં સેલ કરીને સેલન રાઇઝની સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ છે. 25,900નો સ્ટોપ લોસ તમે ધ્યાને રાખો. 25,300, 25,000 સુધીના લેવલ જે છે એ તમને નિફ્ટીમાં નીચેની તરફ બનતા જોવા મળી શકે છે. સેલન રાઇઝની સ્ટ્રેટેજી અપનાવીને ચાલો. અને બેંક નિફ્ટીને આપ કઈ રીતે જોઈ રહ્યા છો કુનાલજી? બેંક નિફ્ટીમાં પણ આજે આપણને દબાણ બનતું જોવા મળ્યું છે. બેંક નિફ્ટીની વાત કરીએ, અત્યારે બેંક નિફ્ટી જોવા જઈએ તો 59,890ના લેવલ પર ટ્રેડ કરે છે અને વ્યૂ મારો 59,500ના નીચે વધારે વીક સાઇડનો બની રહ્યો છે. નો ડાઉટ આપણને એક બાઉન્સ બેક જોવા મળ્યું છે, બટ લાઇકલી ચાન્સીસ છે 59,500ના લેવલ બ્રેક કરી શકે છે બેંક નિફ્ટી. અને જો બ્રેક કરે તો બીજો 700-800 પોઈન્ટનો ઘટાડો પણ આપણને ત્યાં જોવા મળી શકે બેંક નિફ્ટીમાં. એટલે ઓવરઓલ જે વ્યૂ છે નેગેટિવ સાઇડનો છે. 59,500નું પહેલું સપોર્ટ એ બ્રેક કરે તો 58,700 સુધીના લેવલ આપણને આવતા જોવા મળી શકે. અને ઉપલા વધારે જે રેઝિસ્ટન્સ અત્યારે છે એ 60,500નો છે. ઓકે, તો નિફ્ટી બેંકમાં પણ તમને સેલ કરીને ચાલવાની સલાહ બની રહી છે. 58,700 સુધીના ટાર્ગેટને ધ્યાને રાખીને નિફ્ટી બેંકમાં પણ તમે સેલ કરીને ચાલી શકો છો. અને અહીંયા 60,500નો સ્ટોપ લોસ તમે ધ્યાને રાખી શકો છો. તો નિફ્ટી, બેંક નિફ્ટી બંને ઉપર કુનાલજીની સલાહ જે છે એ સેલ કરીને ચાલવાની બની રહી છે. હવે કુનાલજી, આપણે સ્ટોકની ચર્ચાની શરૂઆત કરીએ. આઈટી સ્ટોક્સથી શરૂઆત કરીએ. રિઝલ્ટની ઇમ્પેક્ટ આપણને જો કે ખાસ કરીને અહીં આગળથી જોવા મળી છે, પણ વિપ્રો જેવું કાઉન્ટર જે છે એ 8% સુધીનું દબાણ દર્શાવી રહ્યું હતું. ટીસીએસના કાઉન્ટરમાં પણ 1% દબાણ હતું, પણ ટેક મહિન્દ્રા જેવા કાઉન્ટરમાં 3.25%ની આસપાસની મજબૂતી પણ હતી. તો કાઉન્ટર સ્પેસિફિક કયા આગળથી મુવમેન્ટ દેખાય છે, તો આઈટીને તમે કેવી રીતે જોઈ રહ્યા છો? કયા કાઉન્ટર પર કઈ રીતની આપની સલાહ બનશે? આઈટીની વાત કરીએ, બધા જ સ્ટોકની વાત કરીએ તો આજના દિવસમાં જે પ્રમાણેની મોમેન્ટમ આપણને ઘટાડા સાથે જોવા મળી છે, ખાસ કરીને વિપ્રોની વાત કરીએ અથવા સામે સાઈડ બીજા આઈટી કાઉન્ટર્સની વાત કરીએ, તમે જુઓ વિપ્રોમાં એક વધારે પડતો ઘટાડો આપણને જોવા મળ્યો છે. બટ સામે સાઈડ જોવા જઈએ તો ઇન્ફોસિસે પોતાની મોમેન્ટમ પકડીને રાખી હતી. એક્સેલ ટેકે મોમેન્ટમ પકડીને રાખી હતી. પણ ટેક મહિન્દ્રાના જેટલા બી સ્ટોક છે દરેક લેવલ પર સ્ટોકમાં એક સારી મોમેન્ટમ આપણને જોવા મળી છે. વ્યૂ અત્યારે આ લેવલ પર થોડોક વિપ્રો માટે નેગેટિવ સાઇડનો થઈ રહ્યો છે, પણ બાકીના કાઉન્ટર્સ માટે ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો વ્યૂ છે. કોઈ નવી ખરીદારી કરીને ચાલવાની સલાહ તો બિલકુલ નથી, પણ એક્ઝિસ્ટિંગ જે પોઝિશન છે એને હોલ્ડ કરીને ચાલો. મને એવું લાગે છે કે આવનારા દિવસોમાં ઇન્ફોસિસ છે, ટેક મહિન્દ્રા છે, એક્સેલ ટેક છે, ટીસીએસ છે, આ બધા કાઉન્ટરમાં આપણને એક સાઇનિંગ આવતી જોવા મળી શકે છે. અને એના બેઝ પર હજુ પણ સારા એવા લેવલનું એક્સપેક્ટેશન આપણે રાખીને ચાલી શકીએ. ઓવરઓલ જો વ્યૂ છે પોઝિટિવ સાઇડનો છે. કોઈ પર્ટિક્યુલર કાઉન્ટર પર ટ્રેડિંગ પર્સપેક્ટિવ ટિપ્પણી આપવા કરતા હું અત્યારે દરેક કાઉન્ટરમાં જો સ્ટોકમાં પોઝિશન હોય તો એઝ અ પોર્ટફોલિયો એ લોકોને હોલ્ડ કરીને ચાલવાની સલાહ આપીશ. વિપ્રોને એક વખત ટાઈમિંગ માટે અવોઇડ કરો. રિઝલ્ટની ઇમ્પેક્ટ જરૂરથી આપણને જોવા મળી છે, પણ થોડોક ટાઈમ પીરિયડ આપો જેથી વિપ્રો પોતાની જાતને સંભાળી શકે. ઓકે, તો વિપ્રોને માટે અત્યારે વેટ એન્ડ વોચની સલાહ બની રહી છે. બાકી તમે ઇન્ફોસિસ, એક્સેલ ટેક, ટીસીએસ આ બધા કાઉન્ટર્સને માટે જો તમારા પોર્ટફોલિયોમાં છે તો તમે હોલ્ડ કરીને ચાલી શકો છો. તો આપણે આઈટી કાઉન્ટર પર એક ઓવરઓલ ચર્ચા અહીંયા આગળથી કરી છે. આજે જે નિફ્ટી પર દિગ્ગજ સ્ટોકમાં દબાણ બનવાને કારણે એક દબાણ બનતું દેખાયું છે. એમાં એક રિલાયન્સનું કાઉન્ટર પર હતું અને ત્યાં આજના દિવસમાં 3%નું દબાણ આપણે બનતા જોઈ રહ્યા છે. સારા રિઝલ્ટ બાદ પણ અહીંયા આગળથી આજે આપણે જે રીતનું પ્રેશર આવતું જોઈ રહ્યા છે, તો કઈ રીતે તમે આ સ્ટોકને જોઈ રહ્યા છો કુનાલજી? સારા એવા રિઝલ્ટ પછી પણ સ્ટોકમાં દબાણ આપણને આવતું જોવા મળી રહ્યું છે.
ના આનું એક રીઝન ગ્લોબલ અનસર્ટેનિટી છે, અને જે પ્રમાણે અત્યારે ટ્રમ્પ સાહેબ વેનેઝુએલા છે કે ઈરાક છે, ઈરાન છે, બધાને લઈને જે પ્રમાણે અત્યારે વાત કરી રહ્યા છે, અને ખાસ કરીને રશિયાને લઈને પણ અત્યારે જે ડિસ્કશન ચાલી રહ્યું છે કે વધારે બધું ક્રૂડ ઓઇલ રશિયાથી જો ઇમ્પોર્ટ કરીએ તો એક્સ્ટ્રા ટેરિફ લગાવવાની વાત ચાલી રહી છે. ડેફિનેટલી આ બધાની ઇમ્પેક્ટ આપણને રિલાયન્સમાં પણ આવતા જોવા મળી છે, અને 1610 વાળો સ્ટોક અત્યારે 1413 પાસે ટ્રેડ કરે છે. 1380 સુધીના લેવલનું એક્સપેક્ટેશન આપણે રાખીને ચાલી શકે. 1380 જો આવે તો ત્યાં એક નવી પોઝિશન એડ કરીને ચાલવાની સલાહ છે, અને પોર્ટફોલિયોમાં પણ પોઝિશન એડ કરીને ચાલવાની સલાહ રહેશે. અત્યારે અવોઇડ કરીને ચાલુ, અત્યારે કોઈ ખાસ મોમેન્ટમ મને નથી જોવા મળી રહી, પણ 1380 નું જો લેવલ આવે તો ત્યાં આપણે નવી પોઝિશન પર્ટિક્યુલર કાઉન્ટરમાં એડ કરીને ચાલી શકીએ. તો અત્યારે તો અવોઇડ કરીને ચાલવાની સલાહ, પણ જો 1380ના લેવલ્સ તમને અહીં આગળથી જોવા મળે છે તો તમે તમારા પોર્ટફોલિયોમાં પણ આ સ્ટોકને એડ કરીને ચાલી શકો છો. બાઇંગ તરફ 1380થી તમે વ્યૂ બનાવીને ચાલી શકો છો. તો આ સલાહ રિલાયન્સ ઉપર. અને આપને જણાવી દઈએ કે આપ જે ચેનલ જોઈ રહ્યા છો CNBC બજાર, એનો કાર્યભાર નેટવર્ક 18 અને CNBC TV 18નું સ્વતંત્ર મીડિયા ટ્રસ્ટ ધરાવે છે, અને આનાથી મળતા આર્થિક લાભ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને મળે છે. તો આ એક ડિસ્ક્લેમર, અને વધુ સ્ટોક્સની ચર્ચામાં આપણે અહીં આગળ વધીશું. બેંક્સની વાત કરીએ. બેંકમાં આજે આપણે જોઈએ, પ્રાઇવેટ બેંકમાંથી કોટક મહિન્દ્રા બેંક 2%ની મજબૂતી દર્શાવી રહી હતી, પણ ICICI બેંક જેવી જે દિગ્ગજ બેંક છે, બેંક્સમાં પણ દિગ્ગજ કાઉન્ટરમાં આપણને દબાણ જોવા મળ્યું છે. 2%નું દબાણ ICICI બેંકમાં રહ્યું છે. HDFCની આપણે જો વાત કરીએ તો HDFC બેંકમાં પણ 0.34%નું દબાણ રહ્યું છે. RBL બેંક 6%નું દબાણ દર્શાવ્યું છે. તો બેંક્સને કઈ રીતે જોવી જોઈએ? વેલ, બેંકની વાત કરીએ તો જે મોમેન્ટમ આપણને બેંકમાં જોવા મળી છે, અને ખાસ કરીને જોવા જોઈએ HDFC બેંક આજે નીચે હતી, SBI નીચે હતી, ICICI બેંક 2% નીચે હતી. સામે એક્સિસ બેંકમાં 1%નો ઉછાળો આપણને જોવા મળ્યો હતો. ફેડરલ બેંક 3.5%ના ઉછાળા સાથે ટ્રેડ કર્યું. ઇવન યુનિયન બેંક પણ આજના દિવસમાં જોવા જઈએ તો 0.5%ના ઉછાળા સાથે આપણને આ બધા બેંકોમાં એક પોઝિટિવ મોમેન્ટમ આવતા જોવા મળી છે. વ્યૂ અત્યારે ડેફિનેટલી અત્યારે આ લેવલ પર જોવા જઈએ તો થોડોક નેગેટિવ સાઇડનો થઈ રહ્યો છે, કેમ કે HDFC બેંક, SBI છે, બેંક ઓફ બરોડા, કેનરા બેંક, દરેક બેંક આજના દિવસમાં આપણને એક ઘટાડા સાથે જ ટ્રેડ કરતી જોવા મળી છે. અને એમાં પણ જો આપણે કોટક બેંકની વાત કરીએ તો રિસેન્ટલી કોટક બેંકમાં આપણને સ્પ્લિટનું પણ અનાઉન્સમેન્ટ થયું છે. 426ની અરાઉન્ડ ત્યાં સ્ટોક ટ્રેડ કરે છે, અને ક્લોઝિંગ આપણને એ લેવલ પર આવતું જોવા મળ્યું છે. સો બેન્કિંગ કાઉન્ટરથી અત્યારે દૂર રહીને ચાલવાની સલાહ રહેશે. બટ જો કોટક બેંકની વાત કરીએ તો જે પ્રમાણે આજના દિવસમાં ક્લોઝિંગ આપણને કાઉન્ટરે બતાવેલું છે, 200 ડેઝ એમએનો સપોર્ટ લઈને ક્લોઝિંગ આપણને બતાવેલું છે. સો ડેફિનેટલી ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે 415ના SLE સાથે. અત્યારે કાઉન્ટર જોવા જઈએ તો 427 પાસે ટ્રેડ કરે છે. ટાર્ગેટની વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે કાઉન્ટર ટ્રેડ કરે છે, સૌથી પહેલો ટાર્ગેટ 436નો રહેશે, અને એ જો બ્રેક કરે છે તો પછી ઉપલા મથાળે તમને 457 સુધીના પણ લેવલ આવતા જોવા મળી શકે. એટલે વ્યૂ જે બની રહ્યો છે એ અત્યારે પોઝિટિવ સાઇડનો બની રહ્યો છે કોટક બેંકમાં. અને આપના ટ્રેડિંગ કોલ્સ જાણી લઈએ તો માર્કેટમાં અત્યારે આપણે જે રીતે જોઈ રહ્યા છીએ, ખાસો પેઇન છે. તો આવા સમયે કોઈ સ્ટોક પર આપની કોઈ બાય સેલ કોઈ તરફની કોઈ સલાહ બનશે? વેલ, ડેફિનેટલી અત્યારે આ લેવલ પર જોવા જઈએ તો જે પ્રમાણે અત્યારે માર્કેટ ટ્રેડ કરી રહ્યું છે, અને જે વ્યૂ બની રહ્યો છે માર્કેટને લઈને, સ્ટોક સ્પેસિફિક સિલેક્શન જરૂરથી કામ આવે છે આ બધામાં. એટલે બે સ્ટોક છે જ્યાં મને એવું લાગે છે કે આપણને આવનારા દિવસોમાં સારી એવી રેલી જોવા મળી શકે છે, અને સારી એવી મોમેન્ટમ આપણને આ બધા સ્ટોકમાં આવતા જોવા મળી શકે. વ્યૂ આ બધા સ્ટોકમાં અત્યારે પોઝિટિવ સાઇડનો બની રહ્યો છે. સૌથી પહેલો સ્ટોક જેમાં એક સારી એવી રેલીનું એક્સપેક્ટેશન આપણે રાખીને ચાલી શકીએ એ છે સીએટ લિમિટેડ. 3887ની અરાઉન્ડનું ક્લોઝિંગ છે. 3770 ના SLની સાથે ખરીદી કરીને ચાલો. 3975નો પહેલો ટાર્ગેટ, ને જો બ્રેક હોય તો 4125નો બીજો ટાર્ગેટ પણ અહીંયા આપણને જોવા મળી શકે. ને બીજો જે છે એ MGL છે. 1040ના SLની સાથે ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે. 1140થી લઈને 1210 સુધીના લેવલ એઝ અ ટાર્ગેટ આપણને આવતા જોવા મળી શકે.
ઓકે, તો બે ટ્રેડિંગ કોલ્સ જે કુનાલજીના અહીંયા આગળથી બની રહ્યા છે એના ઉપર આપણે નજર કરી લઈએ તો સીએટમાં એક ખરીદારી કરીને ચાલવાની સલાહ અહીંયા આગળથી બની રહી છે 3,975 અને ત્યારબાદ 4,125ના ટાર્ગેટ માટે આ ખરીદી કરીને ચાલી શકો છો. 3,770નો સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે અને ત્યારબાદ MGL મહાનગર ગેસ ઉપર ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે અને મહાનગર ગેસ માટે સ્ટોપ લોસ જે તમારે ધ્યાને રાખવાના હશે એ 1,040ના અને 1140થી લઈને 1210 સુધીના ટાર્ગેટ તમને અહીંયા આગળથી બનતા જોવા મળી શકે છે. તો આ આપણે કુનાલજીના જે સ્ટોક્સ પર પસંદગી બની રહી છે એની અહીંયા આગળથી ખાસ વાત કરી છે. કુનાલજી, આપણે ટ્રેડિંગ કોલ્સની તો વાત કરી લીધી. અમુક આજના નબળા માર્કેટમાં પણ અમુક સ્ટોક મજબૂતી દર્શાવી રહ્યા હતા. એમાં એક ઇન્ટરગ્લોબ એવિએશન આજનો નિફ્ટી 50નો ટોપ ગેનર 4.25% મજબૂતી અહીંયા બની. તો આના ચાર્ટ પર તમારો કઈ રીતનો વ્યૂ બની રહ્યો છે અને આ સ્ટોકમાં શું કરવું જોઈએ? વાત કરીએ પર્ટિક્યુલર સ્ટોકની તો જે પ્રમાણે અત્યારે વ્યૂ બની રહ્યો છે ઇન્ડિગોનો એન્ડ ન્યૂઝ આપણને રિસન્ટલી જોવા મળે છે DGCA તરફથી જે ઇન્સ્પેક્શન કરનારી ટીમ હતી એના એક પર્સનને આ લોકોએ ટર્મિનેટ કરવાની ઓર્ડર આપ્યા હતા. પણ આજના દિવસમાં જોવા જઈએ તો કાઉન્ટર 4.25% ઉપર છે. અત્યારે તો નવી કોઈ પોઝિશન બનાવીને ચાલવાની સલાહ બિલકુલ નથી, બટ જો સ્ટોકમાં પોઝિશન હોય તો તમે હોલ્ડ કરીને ચાલી શકો છો. આવનારા દિવસોમાં 5170 સુધીના લેવલ આપણને એઝ અ ટાર્ગેટ આ કાઉન્ટર બતાવી શકે છે. ઓકે, તો પોઝિશન હોય તો હોલ્ડ કરીને ચાલવાની સલાહ અને 5170 સુધીના ટાર્ગેટ અહીંયા આગળથી બની શકે છે. નવી ખરીદીની આ કાઉન્ટરમાં સલાહ નથી બની રહી. તો આપણે ઇન્ટરગ્લોબ એવિએશન એટલે કે ઇન્ડિગોની વાત કરી. FMCG સ્ટોકમાં આજે આપણને અમુક સ્ટોકમાં ખરીદારી જોવા મળી. એમાં HUL નિફ્ટી 50માં મજબૂતી સાથે 2.27%ની મજબૂતી સાથે બંધ થતો જોવા મળ્યો અને અન્ય સ્ટોક્સની આપણે બ્રોડર માર્કેટમાં વાત કરીએ તો કોલપાલમાં સારી મજબૂતી હતી, લગભગ 3.5-4% મજબૂતી કોલપાલમાં પણ બની હતી. તો FMCGમાંથી કોઈ સ્ટોક પર આપનો વ્યૂ ખાસ રહેશે? નો ડાઉટ કોલપાલમાં જોવા જઈએ તો સારી એવી રેલી આપણને જોવા મળી છે. રહીને આ સ્ટોકે એક સારી મોમેન્ટમ આપણને બતાવી છે. એક ટાઈમ પર 3,800ના લેવલ પર ટ્રેડ કરવાનો સ્ટોક અત્યારે 2,122ના લેવલ પર ટ્રેડ કરે છે. વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઈડનો છે, બટ નવી ખરીદારી કરીને ચાલવાની સલાહ અત્યારે આ લેવલ પર બિલકુલ નથી. જે પ્રમાણે અત્યારે સ્ટોક ટ્રેડ કરે છે એના હિસાબે મારું મંતવ્ય એ છે કે થોડુંક ટાઈમિંગ માટે અને થોડુંક રેસ્ટ આપો. 2200ની ઉપર જો સ્ટોક સસ્ટેન થાય છે તો પછી તમને ઉપલા મથાળે 2500 સુધીના લેવલ આવતા જોવા મળી શકે. ત્યાં સુધી એક વખત વેટ એન્ડ વોચ કરીને ચાલવાની સલાહ રહેશે સ્ટોકમાં. ઓકે, તો કોલગેટ ઉપર વેટ એન્ડ વોચ કરીને ચાલવાની સલાહ અત્યારે બની રહી છે. હવે આપણે રિયલ એસ્ટેટના સ્ટોકની વાત કરી લઈએ. ત્યાં એક સતત દબાણ બનતા આપણે જોઈ રહ્યા છે. ગોદરેજ પ્રોપર્ટીનું કાઉન્ટર ગયા સપ્તાહમાં પણ એક દબાણ તરફ હતું. આ સપ્તાહમાં પણ અહીંયા આગળથી એક દબાણ બનતું જોવા મળ્યું છે. 4.83%નું દબાણ આજના દિવસે બન્યું. બ્રિગેડ એન્ટરપ્રાઇઝ આ કાઉન્ટરમાં પણ દબાણ બન્યું છે. તો રિયલ એસ્ટેટને લગતા કોઈ સ્ટોક પર આપની કોઈ સલાહ બનશે કુનાલજી? રિયલ એસ્ટેટ સેક્ટરની વાત કરીએ, રિયલ એસ્ટેટ સ્ટોકની વાત કરીએ તો જે વ્યૂ ઓવરઓલ કાઉન્ટરમાં બની રહ્યો છે, ઓવરઓલ રિયાલિટીમાં બની રહ્યો છે, આપણને ઘટાડો જોવા મળ્યો છે અને ક્યાંક ને ક્યાંક 2% નીચેના આપણને અહીંયા ટ્રેડિંગ લેવલ આવતા જોવા મળ્યા છે 836ની અરાઉન્ડ. અને જેટલા મેઇન સપોર્ટ હતા બધા સપોર્ટ અત્યારે અહીંયા આપણને બ્રેક થતા જોવા મળી રહ્યા છે. મેઇન સપોર્ટ 860નો હતો, અત્યારે 836ના લેવલ પર ટ્રેડ કરે છે. હવે જો લેવલની વાત કરીએ તો પછી પોસિબિલિટીઝ છે કે નીચે 808 અને 808 જો બ્રેક કરે તો 765 સુધીના પણ લેવલ આપણને અહીંયા આવતા જોવા મળી શકે. વ્યૂ ડેફિનેટલી અત્યારે નેગેટિવ સાઇડનો છે અને આને લઈને જો DLFની વાત કરીએ, લોઢાની વાત કરીએ અથવા તો ફિનિક્સ મિલ, પ્રેસ્ટીજ, ઓબેરોય જેટલા બી કાઉન્ટરની વાત કરીએ ક્યાંક ને ક્યાંક 1-2% ઘટાડા સાથે બધા કાઉન્ટર ટ્રેડ કરતા આપણને જોવા મળ્યા છે. ખાસ કરીને ગોદરેજ પ્રોપર્ટીઝ જે અત્યારે 5% ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યો છે. ટોટલી અવોઇડ કરીને ચાલવાની સલાહ છે જ્યાં સુધી કોઈ ફર્ધર ક્લિયરિટી આપણને રિયલ એસ્ટેટ સેક્ટરમાં આવતી નથી જોવા મળી ત્યાં સુધી. ઓકે, તો રિયલ એસ્ટેટ સેક્ટરના લગભગ બધા જ સ્ટોકને તમે અત્યારે અવોઇડ કરીને ચાલો. ફર્ધર ક્લેરિટી નથી મળતી ત્યાં સુધી અવોઇડ કરવાની સલાહ બની રહી છે. એક ઇટરનલના કાઉન્ટરની પણ વાત કરી લઈએ. અહીંયા પણ દબાણ બન્યું છે 2-2.25%નું. તો અહીંયા આપનો વ્યૂ કઈ રીતનો બનશે, સલાહ કઈ રીતની બનશે? ઇટરનલની કાઉન્ટરની વાત કરીએ તો 275 પાસે એક સ્ટ્રોંગ સપોર્ટ આવી રહ્યો છે.
સ્ટોકે પહેલા એક ગેપ ઓફ ઓપનિંગ આપણને બતાવી હતી 22 જુલાઈના, અને એ જે ઓપનિંગ બતાવી હતી એનો જે સપોર્ટ આવી રહ્યો છે 275 ના લેવલ પર છે. 275 નો સપોર્ટ લીધા પછી આપણને 300 સુધીના હાઈ પણ બનતા જોવા મળ્યા છે, પણ આજના દિવસમાં આપણને 2% ઘટાડો જોવા મળ્યો છે. now 275 નો સપોર્ટ જો બ્રેક કરે છે અને જો 275 ના નીચે ક્લોઝ આવે છે તો પછી 255 સુધીના લેવલ એઝ અ ટાર્ગેટ આપણા કાઉન્ટર બતાવી શકે. એટલે અત્યારે જે વ્યૂ બની રહ્યો છે પર્ટિક્યુલર કાઉન્ટરને લઈને ટોટલી નેગેટિવ સાઇડનો બની રહ્યો છે. બટ જો પોઝિશન હોય તો 275 ના પોઝિશનની સાથે તમે હોલ્ડ કરો. 275 બ્રેક કરે તો પછી એક્ઝિટ કરીને ચાલવાની સલાહ છે, કેમ કે 240-250 સુધીના લેવલ આપણા કાઉન્ટર બતાવી શકે. ઓકે, તો આ ઇટરનલની વાત કરીએ અને કુણાલજી આપણે એક ઝડપથી હિન્ઝિંગ ઉપર પણ નજર કરી લઈએ. જે 3% મજબૂતી હતી, ક્વાર્ટરલી રિઝલ્ટ સારા રહ્યા છે, એ સિલ્વરની મજબૂતી આગળ વધી રહી છે, તો આ સ્ટોક પર આપનો વ્યૂ કઈ રીતનો બની રહ્યો છે? વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો છે. અત્યારે 600 ના લેવલ પર ટ્રેડ કરે છે. પ્રીવિયસ જે ટોપ હતો 657 એની ઉપર ત્યાં સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે. એટલે મને એવું લાગે છે કે હવે એક ફર્ધર રેલી જોવા મળે જેમાં આપણને 720 અને જો બ્રેક કરે તો પછી ઓલ ટાઈમ હાઈ પણ આવતા જોવા મળી શકે. એટલે વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો અત્યારે હિન્ઝિંગમાં આપણને બનતો જોવા મળી રહ્યો છે. તો આપણે અહીંયા આગળથી જે વાત કરી 720 સુધીના ટાર્ગેટ હિન્ઝિંગમાં બની શકે છે. પોઝિટિવ વ્યૂ ખરીદી તરફ તમે રાખીને ચાલી શકો છો. તો આ હિન્ઝિંગ પર સલાહ. અને ત્યારે જ કુણાલજી સમય થઈ રહ્યો છે આપની પાસેથી રજા લેવાનો, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? વેલ, જેટલા પણ સ્ટોકની વાત કરી છે, જે પણ સ્ટોક પર આપણે આપણું સજેશન રિકમેન્ડેશન આપ્યું છે, એમાં મારું પોતાનું પર્સનલ હોલ્ડિંગ કોઈ નથી. ક્લાયન્ટ વાઇઝ હોલ્ડિંગ આ સ્ટોકમાં હોઈ શકે છે. જી કુણાલજી, અને આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે શો પર જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. અને ત્યારે જ આવતીકાલેમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC. નમસ્કાર.